મિત્રો ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે. હું છું સુરેશ. તો મિત્રો 24 કલાક દરમિયાન ગુજરાતના 148 તાલુકાની અંદર વરસાદ નોંધાયો. તેમાં સૌથી વધારે વરસાદ છે તે સુરતના ઉમરપાડાની અંદર 190 મિલીમીટર એટલે કે 7.48 ઇંચ વરસાદ નોંધાયો છે. તે સિવાય મિત્રો સાબરકાંઠાના ઈડરની અંદર 142 મિલીમીટર એટલે કે 5.59 ઇંચ વરસાદ નોંધાયો છે. તે સિવાય મિત્રો અરવલ્લીના મેઘરજની અંદર 113 મિલીમીટર એટલે કે 4.45 ઇંચ વરસાદ નોંધાયો છે. તે સિવાય મિત્રો 46 તાલુકા એવા હતા જ્યાં 1થી લઈ અને 4.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. તો મિત્રો આજના વરસાદની વાત કરીએ તે પહેલાં જે કોઈ મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લે. સેટેલાઇટ ઇમેજ ઉપર નજર કરીએ તો જોઈ શકાય કે સમગ્ર ભારત દેશનું સેટેલાઇટ ઇમેજ અને જોઈ શકાય કે બંગાળની ખાડી છે ત્યાં વાદળો જોવા મળી રહ્યા છે. પૂર્વોત્તર ભારતના વિસ્તારોની અંદર વાદળો છે. મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર વાદળો જોવા મળી રહ્યા છે. અને મિત્રો જે રાજસ્થાન અને ગુજરાતના વિસ્તારો છે ત્યાં રાજસ્થાનના વિસ્તારો છે અને ગુજરાતના જે બોર્ડર વિસ્તારો છે ત્યાં થંડરસ્ટોર્મવાળા વાદળો બની રહ્યા છે અને ગુજરાત તરફ આગળ આવી રહ્યા છે. તો મિત્રો 700 એચપી ઉપર પવનનો ચાર્ટ જોઈએ તો જે સિસ્ટમ છે તે મિત્રો આ વિસ્તારોની અંદર સક્રિય છે, એટલે કે આ વિસ્તારોની અંદર આ સિસ્ટમ જોવા મળી રહી છે. અને મિત્રો તેનું જે ટ્રફ છે તે મિત્રો જોઈ શકાય કે આ વિસ્તારોથી લઈ આ વિસ્તારો સુધી અને જે ગુજરાતના વિસ્તારોથી લઈ અને મિત્રો જોઈ શકાય કે જે બહુ સર્ક્યુલેશન છે તે ગુજરાત ઉપરથી પસાર થઈ અને અરબી સમુદ્રના ભાગો સુધી અને આ તરફ છે પૂર્વોત્તર ભારત અને બંગાળની ખાડીના વિસ્તારો સુધી લંબાઈ રહ્યું છે. તમે મેપમાં જોઈ શકો છો કે જે સિસ્ટમનું બહુ સર્ક્યુલેશન છે તમે જોઈ શકો છો આ વિસ્તારોથી લઈ અને આ વિસ્તારો સુધી લંબાઈ રહ્યું છે. તમે મેપમાં જોઈ શકો છો મિત્રો. તો હવે આપણે વાત કરીશું કે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર. તો મિત્રો આજના વરસાદની વાત કરીએ તો શરૂઆત આપણે દક્ષિણ ગુજરાતથી કરીશું. તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા અને ભરૂચ આ વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ ને અમુક વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ પણ 1થી લઈ અને 2-3 ઇંચ સુધીનો પડી શકે. અને જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ, ખેડા અને અમદાવાદ આ વિસ્તારોની અંદર મિત્રો ગઈકાલે પણ સારો વરસાદ નોંધાયો છે અને મિત્રો આજે પણ ગાજવીજ સાથે 1થી લઈ અને 2થી 4 ઇંચ સુધીનો વરસાદ આ વિસ્તારોની અંદર શક્ય છે. જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને બનાસકાંઠા આ વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ અને અમુક સેન્ટરની અંદર મિત્રો ભારે વરસાદ 1થી લઈ અને 3 ઇંચ સુધીનો પડી શકે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, નદી, ભૂમિ, દ્વારકા આ વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ અને અમુક સેન્ટરોની અંદર મિત્રો ભારે વરસાદ 1થી લઈ અને 4 ઇંચ સુધીનો પડી શકે છે. જ્યારે મિત્રો કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોની અંદર મિત્રો 1થી લઈ અને 2 ઇંચ સુધીનો વરસાદ પણ ગાજવીજ સાથે પડી શકે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આભાર.